નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેમ શિક્ષણ સંકુલની યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાન વિષયમાં એક નવા ચેપ્ટર વિશે એટલે કે પ્રકરણ નંબર 6 માનવ સંસાધન તેના વિશે અભ્યાસ કરીશું. તો આપણે જોઈએ તો પહેલાં તો એક પ્રવૃત્તિ આપેલી છે, જે પ્રવૃત્તિ તમારે બધાએ ફરજિયાત કરવાની છે. તમારે તમારી નોટબુકનું એક પેજ લેવાનું, જેની અંદર પ્રથમ તો કુટુંબના મુખ્ય વ્યક્તિનું નામ લખવાનું. ત્યારબાદ નીચે કોષ્ટક બનાવવાનું, જેમાં નામ પહેલાં ક્રમ લખવાનો. યાદ રાખજો આ વસ્તુ ખાસ, વિડીયો રિપીટ કરીને ફરીથી જોઈ લેજો આ કોષ્ટક બનાવવા માટે. પહેલાં ક્રમ, પછી નામ, બીજા નંબરે નામ પછી અભ્યાસ, અભ્યાસ પછી ઉંમર. આ આખું આડી હરોળમાં બનાવવાનું. પ્રથમ ક્રમ, નામ, અભ્યાસ, ઉંમર, સ્ત્રી પુરુષ કે ધંધો અથવા વ્યવસાય, અને છેલ્લે રહેઠાણ. હવે રહેઠાણનું તમારે ખાનું નહીં બનાવવાનું. છેલ્લે ઉપર તમે જે કુટુંબની મુખ્ય વ્યક્તિનું નામ લખો પહેલાં, એની નીચે તમારે સરનામું લખી દેવાનું, કેમ કે સરનામું તો આખા ઘરના બધા વ્યક્તિનું એક જ આવવાનું. એટલે પહેલાં મુખ્ય વ્યક્તિનું નામ અને સરનામું, પછી બીજા બધાનું આ કોષ્ટકમાં લખવાનું કે ક્રમ, નામ, અભ્યાસ, ઉંમર, સ્ત્રી પુરુષ, ધંધો વગેરે. આ રીતે દરેક વ્યક્તિએ પોતાના ઘર પરિવારના એક પહેલાં મુખ્ય વ્યક્તિનું નામ લખવાનું. ઉંમર તો તે કેટલા વર્ષની ઉંમર છે તેમની તે. અભ્યાસ ક્યાં સુધી ભણેલા છે. જો તમારા નાના ભાઈ બહેન હોય તો 1 થી 5 વર્ષના હોય, જે ભણતા ના હોય તો તેમાં ડેશ કરી દેવાનું. મોટા ઉંમરવાળા હોય, 10 ભણેલા હોય, 12 પાસ હોય, ગમે તેટલું હોય તો તેની એ રીતે અભ્યાસમાં લખવાનું. સ્ત્રી પુરુષ હોય તો સ્ત્રી લખવાનું, પુરુષ હોય તો પુરુષ. ધંધો, જે ધંધો વ્યક્તિ કરતો હોય તે. તમે બાળક છો, તમે અભ્યાસ કરો છો તો તમારા ધંધામાં લખવાનું અભ્યાસ. એ રીતે બરાબર. આવું એક કોષ્ટક બનાવવાનું, જેમાં પોતાના કુટુંબની વિગત એટલે કે માહિતી લખવાની તમારે. હવે જુઓ, શું તમે જાણો છો કે આપણે આખા વર્ગખંડની વિદ્યાર્થી દીઠ કુટુંબની માહિતી મેળવી, એટલે કે જેમ તમે એક વ્યક્તિ પોતાની આ રીતે માહિતી તૈયાર કરશો, એવી રીતે આખા ક્લાસના દરેક વિદ્યાર્થી માહિતી તૈયાર કરશે. આમ સમગ્ર દેશની આવી માનવ વસ્તી સંબંધી માહિતી સમયાંતરે મેળવવામાં આવે છે. ચોક્કસ સમયાંતરે બધાની માહિતી મેળવવામાં આવે છે. તો તેના વિશે આજે આપણે વધુ જાણકારી મેળવીશું. તો આપણે જોઈએ તો પ્રથમ વસ્તી ગણતરી શું છે અને શા માટે. કોઈપણ દેશના અથવા કોઈપણ વિસ્તારમાં વસતા લોકો, કોઈપણ દેશના અથવા કોઈપણ વિસ્તારમાં વસતા લોકો વિશેની વિધિવત રીતે માહિતી મેળવવી અને તેની નોંધણી કરવાની બાબતને વસ્તી ગણતરી કહે છે. એટલે વિધિવત રીતે ચોક્કસ માહિતી મેળવવી તેની અને તેની નોંધણી કરવી, જેને વસ્તી ગણતરી કહેવાય. જે દર 10 વર્ષે કેન્દ્ર સરકારના આદેશથી કરવામાં આવે છે. એટલે કે આ વસ્તી ગણતરી કેટલા વર્ષે થાય છે? દર 10 વર્ષે, જેને સેન્સસ અથવા જનગણના પણ કહે છે. સેન્સસ અથવા તો શું કહે છે? જનગણના. આપણા દેશમાં પણ 2011માં છેલ્લે સેન્સસ વસ્તી ગણતરી કરવામાં આવી, જે આઝાદી મળ્યા પછીની 7મી વખતની હતી. એટલે કે 2011માં કરી, જે 7મી વખતની વસ્તી ગણતરી હતી 10 વર્ષ પછી. એટલે હવે ક્યારે થશે? 2021માં, આ વર્ષે. આ વખતે દેશના દરેક નાગરિકને, એટલે કે જ્યારે 2011માં થઈ
ત્યારે દેશના દરેક નાગરિકને એક યુનિક નંબર અને ઓળખપત્ર આપવાનું આયોજન થયેલ હતું, જે 2011ની વસ્તી ગણતરીની વિશેષતા માનવામાં આવે છે. દર વખતે ગણતરી થતી, પણ આ વખતે દરેક નાગરિકને શું મળ્યું? એક યુનિક નંબર અને ઓળખપત્ર આપ્યું. દરેક ભારતીય નાગરિક તરીકે પોતાના કુટુંબની સાચી માહિતી આપી સરકારને સહકાર આપવો એ આપણી ફરજ બને છે. માનવ વસ્તી એ દેશનું માનવધન છે. કોઈ પણ દેશના વિકાસનો મોટો આધાર એ માનવ સંસાધન ઉપર છે. માનવ વસ્તી એ દેશની મૂડી છે. જો માનવ છે તો બધું કાર્ય થઈ શકશે. બધા જ કાર્યો કંઈ યંત્રોથી થતા નથી. યંત્રને ચલાવવા માટે પણ માણસની જરૂર પડે છે. તો કે આ રીતે માનવની વસ્તી એ દેશની બહુ મહામૂડી છે. દેશના વિસ્તાર અને કુદરતી સંપત્તિ થકી જ દેશનો વિકાસ થતો નથી. એટલે કે દેશ મોટો હોય, કુદરતી સંપત્તિ વધારે હોય તો દેશનો વિકાસ સારો થાય એવું નથી. પરંતુ દેશના આર્થિક વિકાસનો મુખ્ય પાયો એ દેશની માનવ વસ્તીનું કદ ને તેની ગુણવત્તા પર રહેલો છે. લોકો છે પણ કેવા છે? એવું માનીએ આપણે કે કોઈ એક ઘરમાં 10 વ્યક્તિઓ રહેતા હોય પણ કોઈ ભણેલું ના હોય, તો એ ઘરનો વિકાસ શું સારી રીતે થઈ શકવાનો? ના. બસ મહેનત મજૂરી કરીને કમાશે અને પોતાનું રોજીરોટીથી ઘર પૂરું કરશે. હા, પણ કોઈ ઘરમાં માત્ર 5 થી 6 જ મેમ્બર છે, પણ બહુ એજ્યુકેટેડ છે, કોઈ ડૉક્ટર છે, કોઈ ટીચર છે, કોઈ એન્જિનિયર છે, એવા વસ્તીમાં યોગ્ય ગુણવત્તાવાળા વ્યક્તિઓ છે, તો તે ઘર કેવું હશે? સુખી હશે. આરોગ્ય, શિક્ષણ તેમજ તેમની બધી જ જીવન જરૂરિયાતોમાં સુખી સમૃદ્ધ રીતે જિંદગી જીવતા હશે. તો આ રીતે વસ્તીનું કદ અને તેની ગુણવત્તા પર રહેલો છે. લોકોના આરોગ્ય, શિક્ષણ અને કાર્યકુશળતા તેમજ મહેચ્છાઓ જેવી બાબતો ઉત્પાદકતા વધારે છે. કે લોકોનું આરોગ્ય તેમજ શિક્ષણ, તેમની કાર્યકુશળતાઓ જેવી બાબતો દ્વારા ઉત્પાદકતા વધારે છે. તેથી જ દેશનો વિકાસ થાય છે. આપણા દેશની વસ્તીની ગુણવત્તા જાણવા, એટલે કે આપણા દેશની જે વસ્તી છે તેની ગુણવત્તા જાણવા દેશના આર્થિક વિકાસનું આયોજન કરવાના હેતુથી વસ્તી ગણતરી કરવામાં આવે છે. આર્થિક વિકાસનું આયોજન કરવાના માટે વસ્તી ગણતરી થાય. દેશના વિકાસલક્ષી પંચવર્ષીય યોજનાઓ, દેશની વિકાસલક્ષી જે બધી પંચવર્ષીય યોજનાઓ છે, ખોરાક છે, પાણી છે, રહેઠાણનું વ્યવસ્થાપન છે, ઉદ્યોગો, વીજળી, રોજગાર, શિક્ષણ, સંરક્ષણ વગેરે વિષયક આયોજનના ભાગરૂપે વસ્તી ગણતરી કરવી જરૂરી બને છે. દેશના વિકાસ માટે પંચવર્ષીય યોજનાઓ બનાવી, ખોરાક છે, પાણી છે, રહેઠાણની બાબત છે, આ બધું વ્યવસ્થાપન કરવા વસ્તી ગણતરી જરૂરી છે. જો કેટલી વસ્તી છે તો તે રીતે દેશમાં કેટલી બાબતોની જરૂરિયાત હશે, કઈ કઈ વસ્તુઓ જોઈશે, તેનું આયોજન ચોક્કસ આસાનીથી થઈ શકે છે. હવે તો ભારતમાં લુપ્ત થતા પ્રાણીઓ, પક્ષીઓ અને વૃક્ષોની પણ વન ખાતા દ્વારા વસ્તી ગણતરી કરવામાં આવે છે. તથા પાલતુ પ્રાણીઓની પણ ગણતરી હાથ ધરવામાં આવે છે. તેથી તે અંગે પણ જરૂરી પગલાં લઈ શકાય છે. ભારતની વસ્તી અંગેનો ખ્યાલ જોઈએ તો આપણા દેશનો કુલ ભૂમિ વિસ્તાર 32,87,263 ચોરસ કિલોમીટર છે. એટલે કે દેશનો કુલ ભૂમિ વિસ્તાર કેટલો? 32,87,263, જે દુનિયાના કુલ વિસ્તારના ફક્ત 2.42% છે. એટલે કે આખી દુનિયાનો જેટલો વિસ્તાર છે એમાંથી 2.42% ભારતનો વિસ્તાર છે. વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો દુનિયામાં 7મા નંબરે ભારત દેશ છે. 7મો નંબર વિસ્તારની રીતે આવે, પણ દુનિયાની કુલ વસ્તીના
16% પણ વધુ લોકો ભારતમાં રહે છે. જો દુનિયાની કુલ ભૂમિ વિસ્તારમાં 2% આપણો વિસ્તાર હોય તો આપણામાં 2 થી 5% જ વસ્તી હોવી જોઈએ એવું વિચારીએ તો કદાચ, જ્યારે 16%થી વધુ વસ્તી ભારતમાં છે. અને વસ્તીની દ્રષ્ટિએ જોઈએ દુનિયામાં તો પ્રથમ નંબર ચીન અને ચીન પછી બીજો નંબર છે આપણો ભારત. બહુ આગળ છીએ, બહુ વધુ વસ્તી ગણતરી છે, વસ્તી છે આપણા દેશમાં. જુઓ વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 40 જેના ઉપર આ નકશો આપેલો છે, તમારી પાસે પાઠ્યપુસ્તક રાખજો તમે. તેની અંદર ભારતનો ભૂમિ વિસ્તાર, જેમાં દરેકે દરેક રાજ્ય, તેની અંદર રાજ્યની વસ્તી, તમામ માહિતી અહીં નકશામાં આપેલી છે, જેને ધ્યાનથી સારી રીતે વાંચજો, સમજજો. કયા રાજ્યની વધુ છે, કયાની ઓછી છે, કયા રાજ્યની કેટલી છે, તેનો તમને ખૂબ જ આસાનીથી ખ્યાલ આવી જશે. તો અહીં ભારતના જુદા જુદા રાજ્યની તમામ વસ્તીનો અહીં આંકડા દર્શાવવામાં આવેલા છે. જે આંકડા કઈ વસ્તી ગણતરી મુજબના છે? 2011. ગુણવત્તાવાળી માનવ વસ્તીને માનવ સંસાધન પણ કહે છે. એટલે કે ગુણવત્તાવાળી માનવ વસ્તીને માનવ સંસાધન કહેવાય. માનવ શક્તિનું મૂલ્ય બૌદ્ધિકતા અને સાક્ષરતા પર રહેલું છે. દેશના વિકાસમાં પ્રતિભાવંત નાગરિકો જેવા કે ડૉક્ટરો, કેળવણીકારો, એન્જિનિયરો, રમતવીરો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ખેડૂતો અને કલાકારો તેમજ કામદાર વર્ગોના લોકો તેમજ સમજદાર એવા નાગરિકો એ પણ માનવ શક્તિના એક સ્ત્રોત રૂપે છે. આપણું યુવાધન અને બાળકો એ પણ આપણી એક માનવ સંપત્તિ જ છે. યુવાધન છે તો દેશમાં સારા સારા કાર્યો આસાનીથી થઈ શકશે. બાળકો પણ આવતીકાલના ભાવિ નાગરિક જ છે, તેથી એ પણ આપણા દેશની એક માનવ સંપત્તિ છે. તેમનામાં પણ ઊંડા અને સારા બીજ રોપવા તે પણ આપણી એક જવાબદારી છે. હવે જોઈએ વસ્તી વૃદ્ધિ. તો 2001થી 2010ના દાયકા દરમિયાન ભારતીય વસ્તીમાં 18.1 કરોડ જેટલી જનસંખ્યાનો વધારો થયેલ છે. 2001થી 2011 સુધીના 10 વર્ષના સમયગાળામાં 18.1 કરોડની વસ્તીનો વધારો થયો. છતાં પણ વસ્તી વધારાનો દર ઘટ્યો છે, જે અગત્યની બાબત છે. એટલે કે પહેલાં એના કરતાં પણ વધુ દશકામાં વધતી હતી. એટલે પહેલાં 10 વર્ષોમાં એનાથી પણ વધુ વસ્તી વધેલી હતી. આ ઉપરાંત શિક્ષિત નાગરિકોની સંખ્યામાં પણ વધારો થયો છે. શિક્ષિત લોકો પણ આ વખતે વધ્યા. 2001માં ભારતીય વસ્તી 102.87 કરોડ જેટલી હતી, જે 2011માં 121.1 કરોડ જેટલી થઈ છે. કેન્દ્ર સરકારની વસ્તી વધારાની બાબતે ચિંતિત હોય વિવિધ યોજનાઓ તથા નીતિ નિયંત્રણોથી વસ્તી વધારાને અંકુશમાં લેવાના પ્રયાસો થાય છે. એટલે કે કેન્દ્ર સરકાર આ વસ્તી વધારાની બાબતથી ચિંતિત છે, એટલે જુદી જુદી યોજનાઓ બહાર કાઢે છે, નીતિ નિયંત્રણો માટેની જુદી જુદી નીતિઓ રાખે છે. આ રીતે વસ્તીને અંકુશમાં લેવા માટેના સતત તે પ્રયત્ન કરતી રહે છે, જેથી આ બધી બાબતોના પરિણામ સ્વરૂપે 1.7% જેટલો વસ્તી વૃદ્ધિનો દર થોડો નીચો ગયો છે, જે ખૂબ સારી બાબત કહેવાય. હવે જોઈએ વસ્તી વૃદ્ધિના કારણો. તો જન્મ અને મૃત્યુ દરની જેમ વસ્તી વૃદ્ધિ એ કુદરતી છે. જન્મદર અને મૃત્યુદર જેમ છે કે જેનું કોઈ ચોક્કસ માનવ દ્વારા નક્કી ના હોય, જે કુદરતી બાબત દ્વારા નક્કી થાય,
પરંતુ વસ્તી વધારા અંગે તો કેટલાક પરિબળો જવાબદાર હોય છે, જેમાં અન્ય દેશોમાંથી આવીને સ્થિર થતા લોકો, એટલે કે બીજા દેશમાંથી અહીંયા આવીને રહેતા હોય, ઉદ્યોગ ધંધા કરતા હોય, વેપાર માટે આવ્યા હોય, શિક્ષણ અર્થે આવ્યા હોય, આ રીતે કોઈ સ્થળાંતર થયું હોય તો તે પણ વસ્તીમાં વધારો કરે છે. ભારતમાં છેલ્લી 2 સદી દરમિયાન, એટલે કે છેલ્લા 20 વર્ષોમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો ગયો છે. પહેલાં વસ્તી વૃદ્ધિનો દર કેવો હતો તો નીચો હતો, કારણ કે પહેલાં બાળ મૃત્યુનું પ્રમાણ વધુ હતું. બાળકોના મૃત્યુનું પ્રમાણ વધુ હતું પહેલાં. તમે જોજો, ઘણા લોકો વિશે એવું સાંભળ્યું હોય, એમને 3 બાળકો હતા કે 4 હતા, 1 મરી ગયું, તેમને આટલા હતા પણ 1 મરી ગયું, 2 મરી ગયા. ટૂંકમાં જેટલા સંતાનો હતા એમાંથી ઘણા લોકોનું મૃત્યુ નાનપણમાં વધુ પ્રમાણમાં થતું, કેમ કે કોલેરા, પ્લેગ, ક્ષય જેવા રોગો હતા અને આ રોગોનું કોઈ નિયંત્રણ ન હતું. અત્યારે જેમ આપણે કહીએ છીએ ને કોરોના, એમ દુષ્કાળ વખતે ભૂખમરાથી પણ લોકો મૃત્યુ પામતા. પહેલાં તબીબી સારવાર એટલી નહોતી, ઝડપથી દવાઓ પણ વ્યક્તિને પૂરતી નહોતી મળી રહેતી. આ રીતે સારા રસ્તાઓ કે ઝડપી પરિવહન પણ એ સમયે નહોતું, તેથી સગર્ભા મહિલાઓનું પણ મૃત્યુ પ્રમાણ વધુ હતું. આવા અનેક કારણોસર વસ્તી વૃદ્ધિનો દર વધારો દેખાતો ન હતો. આજે પરિસ્થિતિમાં ઘણો બદલાવ થયેલો છે. હાલમાં મોટાભાગે પૂરતો અને પોષક આહાર મળી રહે છે. બધાને પૂરતો આહાર મળે છે, પોષક આહાર. તબીબી સારવાર અને દવાઓથી ચેપી રોગોનું નિયંત્રણ થયેલું છે. તબીબી સારવાર એટલી છે, આજે જુઓ કોરોનાની રસી નથી છતાં કેટલા લોકો એનાથી સાજા થઈ ગયા છે, ઘણા લોકો. એટલે કે તબીબી સારવાર અને દવાઓથી રોગોને કોઈ પણ રીતે નિયંત્રણમાં લાવી શકાય છે. સારા રસ્તાઓ છે, ઝડપી પરિવહન છે. જરાક માણસને કંઈક થયું તો તાત્કાલિક તેને હોસ્પિટલમાં આપણે 5 થી 10 મિનિટમાં દાખલ કરી શકીએ છીએ. ગામડામાં તો પહેલાં માણસને દવાખાને લઈ જવા માટે પૂરતું સાધન પણ જરૂરી તેને મળતું નહોતું. અત્યારે 108 જેવાને માત્ર એક કોલ કરવાથી તે ગમે તેના ઘરે હાજર થઈ શકે છે. તો કે આ રીતે ઝડપી પરિવહન, સારા રસ્તાઓ, ઝડપી સંદેશા વ્યવહાર, ટેલિફોન, દરેકના હાથમાં એક સરસ મજાના 1-2 મોબાઈલ જોવા મળે અત્યારે તો. જ્યારે પહેલાં આટલું સંદેશા વ્યવહારથી પણ સજ્જ ન હતા. આમ સંદેશા વ્યવહારની સુવિધાઓ પણ ઓછી હતી, જેનાથી તાત્કાલિક સારવાર અત્યારે જે મળી રહે છે તે મળી રહેતી નહોતી. કુદરતી આપત્તિ પહેલાંની ચેતવણી અને તેના પછીનું વ્યવસ્થાપન થકી પુનર્વસન થતાં મૃત્યુદરમાં ઘટાડો જોવા મળે છે, જેથી વસ્તી વૃદ્ધિ જોવા મળે છે. એટલે કે કુદરતી આપત્તિ પહેલાં પણ ચેતવણી આપી દેવામાં કે આ જગ્યાએ વાવાઝોડું આવવાનું છે, આટલા દિવસમાં આવવાનું છે, આ જગ્યાએ વરસાદ વધુ પડશે, હવે આ થશે, અને એ થયા પછી પણ વ્યવસ્થાપન એ સારી રીતે થઈ જાય છે. એટલે મૃત્યુદર અત્યારે ગમે તેવી આપત્તિઓ આવે તો તેમાં ઓછો થાય છે, ઓછો જોવા મળે છે. મૃત્યુદર ઓછો થાય એટલે વસ્તી વૃદ્ધિ દર વધુ જોવા મળે. આવા અનેક પરિબળો ઉપરાંત માનવની આયુષ્ય મર્યાદામાં સુધારો થયેલો છે અને 1920માં સરેરાશ આયુષ્ય 40 થી 41 વર્ષની આસપાસ હતું, જ્યાં જે માણસનું 63 થી 64 વર્ષની આસપાસ થયેલ છે. આ ઉપરાંત કેટલાક કારણોસર જન્મદરમાં ઘટાડો થયેલ નથી, જેમ કે નિરક્ષરતા, અંધશ્રદ્ધા ને વહેમ, રૂઢિગત માન્યતાઓની પરંપરા, બાળ લગ્ન, ગરીબી, વિધવા પુનઃલગ્ન, નાના કુટુંબની આદર્શ ભાવનાનો અભાવ જેવા અનેક પરિબળોથી વસ્તી વધારો જોવા મળે છે. વસ્તી વધારો થતાં કેટલીક વ્યવસ્થાપન બાબતની સમસ્યા પેદા થાય છે. એટલે કે વસ્તીમાં જેમ જેમ વધારો થાય એટલે ઘણી બધી વ્યવસ્થાપનમાં થોડીક
મુસીબત આવે છે, મુશ્કેલી, સમસ્યા ઊભી થાય છે. માની લો કે સામાન્ય રીતે આપણા જ ઘરની વાત કરીએ કે આપણા ઘરમાં 3-4 સભ્યો રહેતા હોઈએ અને જો એમાં 2 માણસ નવા આવે કે એક જ મહેમાન ખાલી વધુ આવે 5-10 દિવસ માટે, તો કેટલી બધી મુસીબત થાય. મુસીબત એટલે કે તેટલા માણસને ખાવા પીવાનું દરરોજ વધારે કરવાનું, તેના રહેવા માટેની વ્યવસ્થા કરવાની, તેના સૂવા માટેની, એની દરેકે દરેક જરૂરિયાત જવાબદારીઓ આપણે પૂરી કરવી પડે છે. તો આવી જ રીતે દેશમાં પણ જેમ જેમ વસ્તી વધે છે તેમ દરેકને ખોરાક, પાણી, રહેઠાણ, પર્યાવરણનું પ્રદૂષણ, સંરક્ષણ, તેને રોજગારી, ટ્રાફિક નિયમન જેવી અનેક સમસ્યાઓ, અનેક યોજનાઓ, તકેદારીના પગલાં લેવામાં આવે છે અને કાયદાકીય જોગવાઈઓ પણ તેને નિયંત્રણમાં રાખવા કરવી પડે છે. આટલું જાણો કે બાળ લગ્ન પ્રતિબંધ ધારા મુજબ પુરુષની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ અને સ્ત્રીની ઉંમર 18 વર્ષ લગ્ન માટે નક્કી કરેલી છે, જ્યારે તે પહેલાં લગ્ન કરવા એ ગુનો છે. જે પરિપક્વ ઉંમર નહોતી ત્યારે પણ પહેલાં બાળ લગ્નો ઘણા થતા હતા સમાજમાં, ઘણા વર્ષો પહેલાં, જ્યારે અત્યારે તે ગુનો ગણાય છે. એટલે તેની ચોક્કસ ઉંમર પૂરી થયા પછી જ તેને લગ્ન કરી શકાય છે. આટલું અવશ્ય વિચારીએ કે ઓછા બાળ જય ગોપાળ. જો ઓછા સંતાન હશે તો ખૂબ જ સુખી રહેશે. નાનું કુટુંબ સુખી કુટુંબ, કુટુંબ નાનું હશે એટલું શાંતિથી સુખીથી રહી શકશે. અહીં આપણે જોયું કે અગાઉ વસ્તી વૃદ્ધિના કારણોવાળા ટોપિકની બાજુમાં એ માત્ર જાણકારી માટેનું એક ભારતની વસ્તી દર્શાવતો ચાર્ટ આપેલો છે કે 1901માં, 1911માં, 1921માં, જો ભારતની વસ્તી કરોડમાં જ છે તો આ બધા આંકડાઓ 23.83, 1901માં, 1911માં 25.20 વધી, 1921માં 25.13 થઈ એટલે થોડીક ઘટી, 1931માં 27.89 વધતી ગઈ, 41માં એનાથી વધીને 31.86, 51માં એનાથી થોડીક ઘટી 31.60, એના પછી 31.60, પછી 1961માં 43.92, 1971માં 54.81, 1981માં 68.33, 1991માં 84.64, 2001માં 102.87 અને 2011માં 121.1. આ ભારતની વસ્તી દર્શાવતો ચાર્ટ છે કે દર વર્ષે વસ્તી વધતી ને વધતી ને વધતી જ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે 2001થી 2011 દરમિયાન ભારતીય જનસંખ્યાની સ્થિતિ જાણીને અર્થઘટન કરો તેનો આખો કોષ્ટક આપવામાં આવેલ છે, જે હવે આપણે આવતા નેક્સ્ટ વિડીયોમાં તેના વિશેનો અભ્યાસ કરીશું. તો આજે જે કંઈ આજના ટૉપિકમાં ચાલ્યું, વસ્તી ગીચતા, વસ્તી ગણતરી, તેને લગતા ટૉપિકની નાની નાની વ્યાખ્યાઓ, નાના ખાલી જગ્યા ખરા ખોટા સવાલ જવાબ તરીકે આવે તેવી બાબતો તમારે મોટા ભાગે ખાસ વાંચીને મોઢે રાખવા માટેનો પ્રયત્ન કરવો અને એક નાના ખાલી જગ્યા કે ખરા ખોટા સ્વરૂપે જે વાક્ય આવતા હોય તેવા આ પાઠનું નામ લખી અને તમારે તેવા વાક્ય તમારી નોટબુકમાં લખવાના. તેમજ હા, દરેકે પોતાના કુટુંબની માહિતી દર્શાવતો ચાર્ટ બનાવવાનો છે, જે કોઈ ભૂલે નહીં. થેન્ક યુ.